શિયાળામાં બાળકોને મીઠાઈ ક્યારે ના આપો? આ એક વાક્ય સાંભળ્યા પછી તમે ચોક્કસ કહેશો કે સાહેબ, શિયાળામાં તો બાળકોને ખાવા દો, શિયાળામાં તો મીઠાઈ આપવી જરૂરી છે. વાત સાચી છે, પણ હું એ જણાવું છું કે જો બાળકોને મીઠાઈ આપવી હોય તો ડબ્બામાં પેક થયેલા રસગુલ્લા, ડબ્બામાં પેક કરેલી ગુલાબજાંબુ, ફ્લેવર્ડ મીઠાઈઓ, બહાર મળતી રંગરંગી ચોકલેટ્સ શા માટે આપવી જોઈએ? આપણા ઘરે લાડુ બનાવો, સુખડી બનાવો, ચીકી બનાવો, આવી બધી હેલ્ધી મીઠાઈઓ આપણે શા માટે બાળકને નથી આપતા? આપણા બાળકો શા માટે ચોકલેટ્સના કે પછી જે છે એ ફ્લેવર્ડ મીઠાઈના રવાડે ચડ્યા છે? જો આપણે આપણા બાળકોને આવી અનહેલ્ધી મીઠાઈ આપશું તો આપણે એને અનેક રીતે નુકસાન કરીશું. ઘરે બનાવો દેશી ગોળમાંથી, ખડી સાકરમાંથી આવી મીઠાઈઓ બાળકો માટે અનેક રીતે ઉપયોગી છે. ચોખ્ખું ગોળ અને ઘી પેટમાં જશે તો બાળક ખૂબ સ્વસ્થ થશે. એટલે બાળકોને મીઠાઈ તો આપો, પણ આ રીતે આપો.